જય માતાજી મિત્રો, હું અને મારા પપ્પા હવે ગોગા મહારાજના દર્શન કરીને નીકળી ગયા છીએ ગાયો જોડે જવા માટે. આપણે હવે બીડી પી આવી આપણી ગાયો જોડે. સોરી, બીડી પીતો નહીં પાવ એવું વિચાર ના લેતા. જો પેલું ટાબર્યું કેવું મારા વર્ષોનું પ્યાં કરી દીધું હવાનું. બોલો, ઓય અમારા આખી જિંદગી પ્યાં થઈ ગઈ ને એમને ટાબર્યું હતું ત્યાં કરે. બોલો હતા કોમ બોમ કરીને પછી મળી જતા. આપણું બધું કામ હવે પટી ગયું, ખાલી દૂધ આલવા જવાનું બાકી છે. આ અમારા કાળુભાઈ ઠાકોર રહ્યા, કાળુભાઈ ઠાકોર અને આ રહ્યા નિલેશભાઈ દેહી. અને આ બેની જિંદગી કરતા તો આ અમારા કાળીદાસ રહ્યા ને એ જિંદગી હારી ગયો. કેવો ભાઈ, આપણી જિંદગીઓ કરતા તો આમની જિંદગી હારી ભાઈ. હું બધાને દૂધ આલીને આવી ગયો અને જોયું તો આ રહ્યો ભાઈ દાંતણ કરતો હતો. પકડાઈ ગયો, સવારમાં દોધ સાફ કરતા પકડાઈ ગયો. આપણે ચા બા પી લીધો અને થોડા ચણ્યા સુધી ખાઈ લીધા. લોડો તણાવ શક્તિ આવી ગઈ, હવે સીધા વાળી જઈએ. અમે તો ઘરે બરાબરનો દબાઈ નાસ્તો કરી લીધો અને હવે અમારા નેના ગામના ટાબરિયા છે ને એમના પાછો નાસ્તો કરવા આવી ગયા. જોઈ લો ખાલી કેવી મજા આવે ઘરે બેઠા લીલું ખાવાનું અને પછી અમને હેરાન કરવાના. બેડો તા ખાવા દો શાંતિથી. હું અને ગોપાલ ભગત ગાયનું શરણ લઈ ગયા છીએ. એક વ્યક્તિએ મંગાવ્યું હોય ને એને દવા માટે, એટલો તો લડો લઈએ અમે ગાયનું શરણ. અમે ઘરે આવીને જોયું તો આ શું, અહીંયા તો મંડપ બંધ થઈ ગયો. કેમ કે અમારે ત્યાં છે હવે ગોગા મહારાજના હવન. તમારે આ બોધો આવી ગયો. હું ખાવાનું ખાઈને ઘરે વાડે આવી ગયો અને જોઉં તો મારા કોઈ મારી રાહ જોવા રે બધા. ઓહો આટલી રાહ તો મારા ઘરવાળાએ જોયું હોત ને તો એ સારું હતું. એટલી રાહ તો હારે અમારા બચ્ચે અમારી જોતો હોય. બોલો લો તાણો અમને નાખીએ થોડું ખાવાનું. હાલ વાગી ગયા હોત ત્યાં અને આજે પાહો આપણો વારો ચા બનાવવાનો હ. કેમ કહો અમારી મમ્મી પાહી જતી રહી આજ બહાર ફરવા. લ્યો છોકરાનું ચીન જતા ફરવા, શું કરવાનું કહો? તો અમે જ કરે આવું કરાય લે ભાઈ. અમે અમારા રેલ્લો હવે અંદર પૂરી દીધા. કેમ કે આપણો ટાઈમ થઈ ગયો હશે હવે ગાયો આવવાનો, થોડા પૈસા કમાવાનો. હેડો ત્યાં પૈસા કમાવા. આપણું ગાયો ધોવાનું કામ પટી ગયું છે ભાઈઓ, સુખ શાંતિ. અને જો આપણે બધી ગાયોને છોડી પણ દીધી છે. બાજુમાં હડકેમાનું મંદિર છે, ત્યાં માતાજીની ધજા લઈને આવ્યા છો તો ધજા ચડાવી રહ્યા છે. તો તેમના પણ હું તમને દર્શન કરાવી દઈશ. તો જલ્દીથી ભાઈઓ ચેનલને સब्सक्राइब કરીને जाजो. अभी हमारे गोगा महाराज के मंदिर पे भजन चल रहे हैं, तो आप भी भजन में जुड़िए. રાતના 11 વાગતા જ હું આવી ગયો મારા ગાવડો જોડે, એટલે કે મારી ગાયો જોડે. જુઓ કેવી ઠંડીની ઊભી એનો આંખો ચમકાવો હ. આટલી આંખો તો અમારી ચમકી હોત ને તો અમે આ ચોયના ચોય હોત. અમારી જિંદગી નહીં ચમકતી કે અમારું આંખો નહીં ચમકતી. લો હેડો તા કાલે મળીએ એક નવા વિડીયો હંગા. આવી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહો. જિંદગી આપણી થઈ જાય મસ્ત. બાય બાય. જય રોમાપીર, જય રોમાપીર, જય રોમાપીર.